શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સોમ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય, વ્રત કથા, વ્રતવિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનમ. નવરાત્રિના દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશિપુનો સંહાર કર્યો. આ સમય તે પ્રદોષ, તેથી આ સમયે પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત કરનાર પરિણીત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ અમર રહે છે. વાર પ્રમાણે જે વ્રત કરવામાં આવે તેના અનુસાર જ તેનું ફળ પ્રાપ્ત થાય છે. સુતજીના કથન પ્રમાણે ત્રયોદશનું વ્રત કરનારને 100 ગાયોના દાનનું પુણ્ય મળે. વિધિ વિધાનથી આ વ્રતને કરવાથી સઘળા કષ્ટો દૂર થાય. શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. 11 ત્રયોદશી અથવા વર્ષભરની 26 ત્રયોદશીનું વ્રત કરીને ઉદ્યાપન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને નિત્ય કર્મોથી પરવારીને શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું. સાયંકાળ સૂર્યાસ્તથી 1 કલાક પહેલાં સ્નાનાદિ કર્મોથી પરવારીને શ્વેત વસ્ત્ર ધારણ કરવા. પૂજાની જગ્યાને સ્વચ્છ ધળથી અને ગાયના છાણથી લીપીને રંગીન કપડાથી મંડપને સુશોભિત કરીને 5 રંગોનું મિશ્રણ કરીને કમળની આકૃતિ કરીને દર્ભાસન પર ઉત્તર દિશા ભણી મુખ કરીને બેસીને શંકર ભગવાનની સ્થાપના કરી તેનું પૂજન કરવું. ઓમ નમઃ શિવાય ના પંચાક્ષર મંત્રના જપ કરતા જળ ચડાવવું અને ઋતુ પ્રમાણે ફળ અર્પણ કરવા. જળ ચડાવતા ખાસ ધ્યાન રાખવું કે જલધારા તૂટે નહીં. આ પ્રકારના જપ લયબદ્ધ હોવા જોઈએ. જળ ચડાવતી વખતે જો આંખો ખુલ્લી હોય તો દ્રષ્ટિ જલધારા પર સ્થિર રાખવી. મંત્રોચ્ચારમાં ગુંજન કરવું અર્થાત મંત્ર જો હોઠ, કંઠ અને નાભી પ્રદેશથી સમન્વિત રૂપે ઉઠે તો એ વધારે પ્રભાવક થાય છે. કરોડો ચંદ્રમાના સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરતા, મસ્તક ઉપર ચંદ્રમારૂપી આભૂષણ ધારણ કરનારા, પિંગલ વર્ણના જટાજૂટધારી, નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત, વરદહસ્ત્ર ત્રિશૂલધારી, નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા, વ્યાધ ચર્મ ધારણ કરેલા, રત્નજડિત સિંહાસન પર બિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું હું ધ્યાન કરું છું. ત્રયોદશી વ્રતનું મહાત્મ્ય. પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી બને છે. તેના તમામ પાપો નાશ થાય છે. આ વ્રત વિધવા સ્ત્રી કરે તો તેને આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે છે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંગલો અખંડ રહે છે અને ધન તથા ધાન્યના ભંડારો તેના ઘેરે ભરેલા રહે છે. કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને સારા મળે છે. વ્રત કરનાર જે કામનાથી વ્રત કરે તેની મનોકામના ભગવાન શંકર અચૂક સંપૂર્ણ કરે છે. ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું જ ફળ મળે છે. આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે તેના સઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય અને મોક્ષ પરમ પદને પામે છે. સોમવાર ત્રયોદશી સૌમ્ય પ્રદોષ વ્રત. આ વ્રત કરવાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર થઈ શિવ પાર્વતીનું ધ્યાન ધરવું. પૂજન કરી અર્ધ્ય આપ્યો. ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો. પછી સ્તુતિ કરવી કે હે પ્રભુ, આ દુઃખ સાગરમાં ડૂબકા મારતો, દેવાથી દબાયેલો અને ગ્રહ દશાથી ત્રસ્ત છું. હે દયાળુ પ્રભુ, મારી રક્ષા કરો. સેનકાદી ઋષિ બોલ્યા કે આ વ્રત સંપૂર્ણ કામના માટે બતાવ્યું છે. હવે કૃપા કરી બતાવો કે આદિકાળમાં આ વ્રત કોણે કર્યું, તેનું શું ફળ મળ્યું. સોમવાર ત્રયોદશી વ્રતની વાર્તા. એક નગરમાં બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની વિધવા બ્રાહ્મણી હતી. તેના પતિ સ્વર્ગવાસ થતાં આવકનું કોઈ સાધન તેની પાસે હતું નહોતું. તેથી સવારે પડતા જ પોતાના પુત્રને લઈ
ભિક્ષાવૃત્તિ કરવા નીકળી જતો. બપોરે સુધીમાં તે ભિક્ષા માંગતી, તેનાથી પોતાનું અને પુત્રનું ભરણ પોષણ કરતી હતી. એક દિવસ બ્રાહ્મણી ભિક્ષા માગી ઘર તરફ આવતી હતી ત્યારે રસ્તામાં એક નાની ઉંમરનો છોકરો મળ્યો. તેની દશા ખૂબ જ ખરાબ હતી. બ્રાહ્મણીને તેના પ્રત્યે દયા આવી. તે બાળકને પોતાની સાથે ઘેર લઈ આવી અને પોતાના પુત્ર સાથે તેનું ભરણ પોષણ કરવા લાગી. બ્રાહ્મણીને ખબર ન હતી કે જેને રસ્તામાંથી તે લાવી છે તે સામાન્ય પુત્ર નથી, પણ વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે. વિદર્ભ દેશ પર પાડોશી રાજાએ આક્રમણ કરી રાજા અને રાણીને મારી નાખ્યા હતા. રાજકુમાર પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. રાજકુમાર બ્રાહ્મણ કુમાર સાથે મોટો થવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણ કુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા. સૂરજ ક્યારેય પણ છાબડીથી ઢંકાતો નથી, તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયો. બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતા બંને કુમારો ઘેર પાછા આવ્યા. રાજકુમારે મહેલે જઈ બધી વાત પોતાના માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા કહ્યું. યક્ષરાજ મૂંઝવણમાં હતા કે કન્યા માટે યોગ્ય વર ક્યાંથી શોધવો. તેમણે થોડો વિચાર કરી સાથે આવવાની હા પાડી. બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા ત્યારે ત્યાં તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષરાજને જોયા. યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવ્યો. યક્ષરાજે કહ્યું, કુમાર, તમારો પરિચય કહો. તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રાજકુમાર બોલ્યો કે હે રાજન, હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું. અમારા પડોશી રાજાએ અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય છીનવી લીધું છે અને મારા માતા પિતાને પણ હણી નાખ્યા છે. હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો છું. મને પાસેના ગામમાં રહેતી એક બ્રાહ્મણી પરિવારે આશરો આપ્યો છે. હવે તે જ મારો પરિવાર છે. યક્ષરાજ, આ છે મારો પરિચય. રાજકુમારની વાત સાંભળી યક્ષરાજ અતિ પ્રસન્ન થયા. તેમણે લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે. યક્ષરાજે રાજકુમારને કહ્યું, તમારા લગ્નની વાત કરવી છે. તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો. જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈ તમારા લગ્ન રાજકુમારી અંશુમતી સાથે કરી આપીશું. રાજકુમાર તો હરખાઈને ઘેર આવ્યા. તેની પાલક માતા રાજકુમારની રાહ જોઈ બેઠી હતી. રાજકુમાર આવ્યો એટલે માતાએ મીઠો ઠપકો આપી કહ્યું કે બેટા, હાથ મોં ધોઈ જમવા આવી જા. હું તમારી રાહ જોઉં છું. રાજકુમારે ભોજન લેતા તેની પાલક માતાને કહ્યું કે હે માં, તમે અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે. બ્રાહ્મણી માતાએ કહ્યું, કુમાર, તમારે રજા લેવાની ન હોય છતાં તમારો વિવેક જોઈ મને અતિ આનંદ થાય છે. જે પૂછવું હોય તે પૂછો. રાજકુમાર બોલ્યો, માતા, મારે લગ્ન કરવા અંગેની વાત કહેવી છે. બ્રાહ્મણીએ કહ્યું, વિના સંકોચે કહો. રાજકુમાર બોલ્યો, યક્ષ પ્રદેશની રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ. તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માગીએ છીએ. બ્રાહ્મણીએ હરખાતા હૈયે હા પાડી. રાજકુમાર બોલ્યો, તો કાલે તમે અને મારા લઘુબંધુ સાથે જઈને આપણે યક્ષરાજને મળીએ. બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ. હું તો કુમારની પાલક માતા છું. કુમાર કયા કુળનો હશે, તેના માતા પિતા કોણ હશે, તે અંગે કુમાર જ કશું જાણતો નથી. તો અમે તો ક્યાંથી જાણીએ? હું અભાગણી પેટ પૂરતું ભોજન પણ આપી શકતી નથી, તો લગ્નની વાત તો વિચારવી જ કઈ રીતે? પણ રાજકુમારના મનને દુઃખ નહીં પહોંચે તેથી બોલી, કુમાર, અત્યારે તમે શાંતિથી ભોજન કરી લો. કાલની વાત કાલે. રાજકુમારના મનમાં આનંદ સમાતો ન હતો. ક્યારેક કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય અને પોતાના લગ્ન રાજકુંવરી સાથે થાય. આનંદના સાગરમાં હિંડોળા લેતો રાજકુમાર આખી રાત ઊંઘી પણ ન શક્યો. સવારે વહેલા ઉઠી સ્નાનાદિ પરવારી પોતાની માતા તથા નાના ભાઈને લઈને રાજકુમાર યક્ષરાજને મળવા નીકળ્યા. બ્રાહ્મણી મનમાં ને મનમાં વિચારતી હતી
કે મારા નસીબ એવા તો ક્યાંથી હોય કે રાજકુમારી મારા ઘરની બહુ બને. આમ વિચારતી બ્રાહ્મણી પૂતળાની જેમ ચાલતી રહી. રસ્તો ક્યાં કપાઈ ગયેલો તેનો ખ્યાલ જ ન રહ્યો. રાજકુમાર બ્રાહ્મણી અને નાના ભાઈ રુદ્રદત્ત સાથે નદી કિનારે આવી પહોંચ્યો. બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને ચકિત થઈ ગઈ, જાણે કોઈ પરીનો દેશમાં પહોંચી ગઈ તેવું લાગ્યું. સામેથી યક્ષરાજ તેમની રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈ કુમાર બોલ્યો કે હે રાજન, આ મારી માતા છે. તમારે જે પૂછવું હોય ત્યાં વિનો સંકોચે પૂછો. બ્રાહ્મણી બોલી કે હે રાજન, તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી. હું તો તેની પાલક માતા છું. તેઓ કયા કુળના છે, કોણ છે તેની પણ મને ખબર નથી અને મેં જાણવાનો પ્રયાસ પણ કર્યો નથી, કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો માતા તરીકેની મારી ફરજ ચૂકી છું એવું અનુભવું. તેથી મેં એ જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો. હવે વાત રહી લગ્નની. હું ગરીબ બ્રાહ્મણી છું. ભિક્ષાવૃત્તિ માટે માંડ પેટનો ખાડો પૂરું છું. ત્યાં લગ્ન અંગે કઈ રીતે વિચારું? છતાં પણ હે રાજન, મારા પુત્રની જેવી ઈચ્છા. યક્ષરાજ બોલ્યા કે બહેન, તમે એ વાતની ચિંતા છોડી દઈ માત્ર લગ્નની અનુમતિ આપો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. બ્રાહ્મણની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના ઘડીએ લગ્ન લેવાયા. બંનેના લગ્ન થયા. યક્ષરાજે રાણી અને પાલક માતાના આશીર્વાદ લીધા. રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા એક દેવકી અને એક યશોદા બંને સોમવારે ત્રયોદશી સૌમ્ય પ્રદેશનું વ્રત કરતી હતી, જેના પ્રભાવે ભગવાન શંકરે યક્ષરાજને આજ્ઞા આપી સૈન્યની સહાયથી રાજકુમારને તેમના પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગી બનવાનું કહ્યું. યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચઢાઈ કરી દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું પદ સોંપ્યું. આ રીતે રાજકુમાર અને બ્રાહ્મણના દિવસો સૌમ્ય પ્રદોષ વ્રતના પ્રભાવે પલટાતા ગયા. તેવી રીતે ભગવાન શંકર આ વ્રત કરનાર દરેક ભક્તના દુઃખ જરૂરથી જ દૂર કરે છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.